આવતીકાલે દેશભરમાં હડતાળની આઈએમએની જાહેરાત। કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ, હત્યા તેમજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હડતાળની જાહેરાત કરી છે। સવારે 6 વાગ્યાથી 24 કલાક સુધીની હડતાળની જાહેરાત કરવામાં આવી છે। કાલે સવારથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાળ કરવામાં આવશે। 24 કલાક દરમિયાન ઓપીડી બંધ રહેશે। વૈકલ્પિક સર્જરી નહીં કરે। इमरजेंसी सेवा चालू राखવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લોકોની રક્ષા કરે છે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરે છે, તો એ તબીબો માટે તમે સુરક્ષા માટે શું કરી રહ્યા છો? એમની સુરક્ષા માટે અમે બીજું કંઈ એવું નથી માંગતા કે તમે અમને કોઈ એર કન્ડિશન રૂમ કે કોઈ એવી ફેસિલિટીઝ આપો, પણ તમે અમને સારી રીતે આરામ કરવાની એક સુવિધા આપો કે જ્યારે ડોક્ટર્સ નાઇટ ડ્યુટી પર હોય તો ત્યાં થોડી વાર વિશ્રામ કરી શકે। બીજું કે કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસી શકે વિધાઉટ સિક્યોરિટી, કોઈ એના માટે ગાર્ડ્સ રાખવા જોઈએ। તો આ રીતની સિક્યોરિટી ખૂબ જરૂરી છે। આપણે જોઈ રહ્યા છે કે આ જે બીના બની છે એ કોઈ પહેલી વાર નથી થયું। વારે વારે આપણે જોઈએ છે કે આપણા સમાજની અંદર જ્યારે જોઈએ ત્યારે ગેંગ રેપ્સ થતા હોય છે, રેપ્સ થતા હોય છે, મર્ડર્સ થતા હોય છે। તો જો આપણે એક સિવિલાઇઝ સમાજમાં રહેતા હોઈએ અને જો તમે સિટીઝન્સને સુરક્ષા ના આપી શકો તો આઈ થિંક એને સિવિલાઇઝ સમાજ ના કહી શકાય। એટલે આપણા બધાની એક, હું તો એવું માનું કે સરકારને આપણે બધાએ નિવેદન કરવું જોઈએ। આ અમારા એકલા તબીબોનો મામલો નથી। આ દીકરી ડોક્ટર હતી એ વાત સાચી છે, પણ આ દીકરીની જગ્યાએ કોઈ પણ બીજી સ્ત્રી હોઈ શકે, તમારી બહેન, તમારી દીકરી, તમારી પત્ની, તમારી માં, કોઈ પણ હોઈ શકે। અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું ખરાબ કૃત્ય કોઈની પણ સાથે ના થાય, પણ જો થાય તો શું તમે ચૂપ બેસી રહેશો? શું તમે ટીવીમાં ન્યૂઝ જોઈને એમ બોલશો કે આ બહુ જ ખરાબ થયું, આ તો બહુ ના થવું જોઈએ અને હાથ પર હાથ ધરીને બેસશો? અમારી તમને એક અપીલ છે, તમારા માધ્યમથી તમે એક સમાજમાં એક અવેરનેસ ફેલાવો કે આપણે જે રીતે આ રીતે કૃત્યો બની રહ્યા છે એનો અંત કેવી રીતે લાવી શકાય। અને એ અંત એવું છે કે લોકોને જ્યાં સુધી કોઈ ડર નહીં હોય, સજાનો ડર નહીં હોય, ત્યાં સુધી આ કૃત્યો, આ ક્રાઇમ્સ ઓછા થવાના જ નથી। અને એટલે જ અમારી સરકારને અમારી અપીલ છે કે તમે હોસ્પિટલ્સને એક સેફ ઝોન તરીકે એલાન કરી કાઢો। જેમ આપણે એરપોર્ટ પર જઈએ છીએ તો ઇટ ઇઝ અ સેફ ઝોન, ત્યાં પણ સખત સિક્યોરિટી હોય છે, ત્યાં તમે કોઈ પણ એના કર્મચારીઓ જોડે ખરાબ રીતે વ્યવહાર કરો તો એના જે આપણે પનિશમેન્ટ હોય છે જુદી જ ટાઈપની હોય છે, એના લેવલ જ જુદા હોય છે। તો સેમ હોસ્પિટલોમાં કેમ નહીં, જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે, તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો તો પછી અમે 100% તમને નહીં આપી શકીએ। આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની સુરક્ષાનો ડર હોય તો એ 100% એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે। તો એ તબીબને તો નુકસાન છે જ, પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે। એટલે જો આપણે એક સેફ એન્વાયરમેન્ટ, એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો? તો મારું એક તબીબ તરીકે અને એક મહિલા તરીકે એક તમને બધાને અપીલ છે, મીડિયા કર્મીઓને, કે પ્લીઝ એક અવેરનેસ લાવો કે સ્ત્રીઓ એક સેક્સ ઓબ્જેક્ટ નથી। હવે જ્યારે અમે તબીબ બનીએ છીએ ત્યારે એક ફિમેલ ડોક્ટર કે મેલ ડોક્ટર એવું અમને નથી બોલાવવામાં આવતા। અમે તબીબ છીએ, અમે ડોક્ટર છીએ, તો પછી આવી રીતનું આવા હિનાસ એક્ટ ના જ થવા જોઈએ। આવા આપણે કહીએ કે ખરાબ રીતે ભ્રૂણપડા એક્ટ ના થવા જોઈએ। અને કોઈ પણ સ્ત્રી હોય, ક્યારે પણ રેપ એક બહુ જ ગંદી વસ્તુ છે, એને આપણે સમાજમાંથી કાઢવું જ પડે। અને આઈ થિંક આ બધું હવે આજકાલ વધી રહ્યું છે બીકોઝ ઓફ મીડિયા, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા, એના ઉપર જે આવે એવા રીલ્સ હવે આપણને જોવા મળે છે, પોર્નોગ્રાફી વધી ગઈ છે। તો આ બધાનો અંત કેવી રીતે આવશે? ક્યાંક તો કોઈ એનો અંત લાવવો પડશે ને। આપણા નાના બાળકો પણ અત્યારે બગડી રહ્યા છે। તો આ બધા માટે તમને લોકોને અમારી અપીલ છે કે પ્લીઝ અવેરનેસ ફેલાવો
તમારા માધ્યમથી તમારું માધ્યમ એક એટલું બધું ઇફેક્ટિવ માધ્યમ છે કે લોકો એને જોઈ અને એને ફોલો કરતા હોય છે. તો અમારી એક જ અપીલ છે સરકારને પણ, તમે સરકારને પણ અમારા વતી અપીલ કરી શકો કે પ્લીઝ હોસ્પિટલ્સમાં સિક્યોરિટી વધારો, હોસ્પિટલ્સમાં સીસીટીવી વધારો, અને બીજું કે ડૉક્ટરો માટેની જે આપણે ફેસિલિટીઝ છે એ સારી થાય. જનરલ હોસ્પિટલ્સમાં ડૉક્ટરોની જે સ્થિતિ હોય છે, આપ જઈને કોઈક વાર જોજો, ડૉક્ટર એવા એન્વાયરમેન્ટમાં, એવા વાતાવરણમાં કામ જ કેવી રીતે કરી શકે.